બપોરના 11:30 વાગી ગયા હતા અને મારે કરવાની હતી રસોઈ। આજે આપણે બનાવવાનું છે લીલી તુવેરનું શાક। એટલે ફટાફટ કુકરમાં લીલી તુવેરને ધોઈ નાખી અને એમાં નાખી દીધું અડધી ચમચી મીઠું અને પછી કુકરમાં મૂકી દીધી બાફવા। ભાત આપણા ચડી ગયા હતા એટલે એને ફટાફટ ઓસાવી નાખ્યા। ભાત ઓસાવી અને પછી બાંધી લીધો મસ્ત મજાનો લોટ। ડબ્બામાંથી લોટ કાઢી લોટ બાંધી અને એને થોડીક વાર રાખી દીધો અને દાળ બફાતી હતી ત્યાં સુધીમાં મેં કરી નાખી ગ્રેવીની તૈયારી। લસણ, મરચું, ટમેટું અને ડુંગળી એ બધું ભેગું મિક્સરના ખાનામાં સુધારી અને મસ્ત મજાની કરી નાખી ગ્રેવી। પછી થોડી વાર ફેરવું ત્યાં સુધીમાં ગ્રેવી થઈ ગઈ હતી આપણી મસ્ત મજાની, એકદમ એક રસ થઈ ગયું જો। પછી બકડિયામાં રાઈ જીરું મૂકી અને પહેલાં તો આપણે મરચાં વઘારવાના હતા એટલે મરચાં વઘાર્યા અને પછી એમાં એ જ બકડિયામાં વઘારી નાખી ગ્રેવી। પછી તેમાં હળદર, મીઠું, ધાણા જીરાનો ભૂકો, ચટણી એવું બધું નાખી અને માથેથી નાખી દીધો મેગીનો મસાલો। મેગીનો મસાલો નાખીએ ને તો મિત્રો બહુ જ મસ્ત શાક થાય, એકદમ ટેસ્ટી। એટલે પછી મેગીનો મસાલો નાખી અને ગ્રેવીને થોડી વાર પાકવા દીધી। પછી જે આપણી દાળ બફાયેલી હતી એને નાખી દીધી અને પછી થોડી વાર શાકને પાકવા દીધું। થોડીક વાર ચમચેથી હલાવ્યા રાખ્યું એટલે મસ્ત મજાનું શાક પાકી ગયું। શાક થઈ ગયું એટલે એને બીજા ચૂલે રાખી અને એની ચૂલે જ મેં મૂકી દીધી લોઢી, કેમ કે મારે રોટલી કરવાની બાકી હતી। લોટ તો ક્યારનો બાંધી લીધો હતો એટલે લોટ મસ્ત કૂણો થઈ ગયો હતો। પછી ફટાફટ બનાવી નાખી રોટલી અને કરી નાખી બપોરની રસોઈ તૈયાર। અત્યારે વાગી ગયા છે 1:30 અને મારે રસોઈ થઈ ગઈ છે। જો બનાવ્યું મસ્ત મજાનું ગ્રેવીવાળું શાક, રાઈવાળા મરચાં, રોટલી, ભાત અને આપણી સ્પેશિયલ વઘારેલી ચટણી। અને કામ તો ઘરનું બધું જ થઈ ગયું હતું, ખાલી રસોઈ બાકી હતી તો રસોઈ થઈ ગઈ। હવે આપણે નવરા। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી